તો શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને ખાસ કરીને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખૂબ જ છે. તો શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડતા કેન્દ્ર સરકાર તરફથી DRDO દ્વારા અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે 950 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 24 એપ્રિલના રોજ હોસ્પિટલ શરૂ થવાની છે તેવી જાણકારી લોકોને મળતા આજે સવારથી જ ખાનગી વાહનો અને રિક્ષામાં કોરોના પોઝિટિવ દર્દીઓ GMDC ખાતે હોસ્પિટલની બહાર પહોંચી ગયા હતા. 3 કલાકમાં 100 જેટલા લોકો દાખલ થવાની પૂછપરછમાં આવ્યા હતા. તો સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 100 જેટલા લોકો દાખલ થવા માટે પૂછપરછ કરવા આવ્યા હતા. તો જો કે હજુ સુધી હોસ્પિટલ શરૂ કરવામાં આવી નથી અને કામકાજ હજુ બાકી છે તેમ કહી દર્દીઓ અને પૂછપરછ કરવા આવતા લોકોને પરત મોકલવામાં આવ્યા છે. તો સવારથી લોકો પૂછપરછ માટે આવતા હતા. પોલીસો ખડકી દેવામાં આવી. DCP અને SP સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા અને લોકોને ગેટ પરથી જ રવાના કરી દીધા હતા. તો ત્યારે સવાલ એ થાય છે કે શું આ ખરેખર મજાક છે? શું આ વ્યવસ્થા માત્ર પબ્લિસિટી સ્ટન્ટ છે કે શોભાના ગાંઠિયા છે? ત્યારે તમામ લોકોને જે પોતાના શ્વાસની આશા લઈને આવે છે ને તેમને શું છે વ્યથા જોઈને અમારા સહયોગી જીગર દેવાણી સાથે જોડાઈશું. ધન્વંતરી હોસ્પિટલ GMDC ગ્રાઉન્ડ ઉપર 900 બેડની અદ્યતન વ્યવસ્થાવાળી જાકમજોડ વ્યવસ્થાવાળી એક હોસ્પિટલનું ઉદ્ઘાટનની જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે, જે ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ માટે એક આશ બનીને બેઠી છે, તે હવે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. જી હા, હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે, બેડ અવેલેબલ છે, બધું છે, પરંતુ પેશન્ટને એન્ટ્રી નથી. કોઈક કહે છે ઓફિશિયલ ઉદ્ઘાટનની વાર છે, તો સૂત્રો તરફથી એ પણ માહિતી મળી છે કે ઓપરેશન લેવલે ઘણા બધા કામ અટકી પડ્યા છે, કંઈક અટકી ગયું છે. સાથે સાથે ઉપરથી ઓર્ડર નહીં આવ્યા હોવાની પણ વાત ક્યાંક સામે આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું હોસ્પિટલના પણ ઉદ્ઘાટનની રાહ જોવાની હોય છે? એક બાદ એક ટપોટપ મોત થઈ રહ્યા છે અમદાવાદમાં. ક્યાંક ઓક્સિજન નથી, ક્યાંક કોઈ પણ પ્રકારે દવાની વ્યવસ્થા નથી થતી, ક્યાંક ઇન્જેક્શન નથી, ક્યાંક વેન્ટિલેટર નથી, ક્યાંક બેડ નથી, તો ક્યાંક 16 કલાક સુધી 108 માટે રાહ જોવી પડે છે અને પરિણામે મોતને ભેટવું પડે છે. ત્યારે અનેક સવાલો થાય છે કે આટલી બધી વાર કેમ, શેની રાહ જોવામાં આવી રહી છે? શું માત્ર આ શોભાના ગાંઠિયા સમાન જ છે? હજારો લોકો ખ્યાલ પડી ગયો છે કે અહીંયા ચાલુ નથી, છતાં પણ અહીંયા આવે છે, વારંવાર આવે છે, ધક્કા ખાય છે અને ત્યારબાદ જતા રહે છે. એક આશ સાથે આવે છે કે કદાચ અહીંયા જગ્યા મળી જાય અને શ્વાસમાં શ્વાસ રહી જાય, પરંતુ એવું નથી થતું. એવા લોકો ખૂબ કમનસીબ હોય છે કે અહીંયા સુધી પહોંચ્યા પછી પણ તે લોકોને ધક્કો ખાવો પડે છે. એવા જ એક અમદાવાદના નગરજન આપણી સાથે જોડાયા છે. નમસ્કાર, શું નામ છે આપનું? નરેશ પટેલ. નરેશભાઈ, આપ અમદાવાદથી છો? નહીં, હું એકચ્યુઅલી દહેગામ સાઈડથી છું. દહેગામ ગામ શિયાવાડા. નરેશભાઈ, અહીંયા શું તપાસ કરવા આવ્યા છો અને શું માહિતી આપને પ્રાપ્ત? એકચ્યુઅલી મારા જીજાજી અત્યારે કોરોના પોઝિટિવ છે, એમને તકલીફ છે. ડૉક્ટરે કીધું છે કે ઓક્સિજનવાળા બેડમાં તમે તાત્કાલિક શિફ્ટ કરો. બરાબર છે, અમારે તે ઓક્સિજન છે નહીં. હું અહીંયા તપાસ કરવા માટે સ્પેશિયલી દહેગામથી આવ્યો છું. આટલા બધા દિવસથી જાહેરાત જોઉં છું કે 900 બેડની BJP સરકારે હોસ્પિટલ તૈયાર કરી છે. આ પબ્લિસિટીવાળી સરકાર છે એવું મને લાગે છે, કારણ કે હું અહીંયા લગભગ 2 કલાકથી પહોંચું. પહેલાં તો મને કશો જવાબ નથી મળ્યો. છેલ્લે આ ગેટ ઉપરથી આ પોલીસ કર્મીઓએ મને જવાબ આપ્યો
કે હોસ્પિટલમાં તો અત્યારે કોઈ એડમિશન નથી, તૈયારી છે નહીં હોસ્પિટલની, અને આવતીકાલે સવારે તમે તપાસ કરજો ચાલુ થાય છે કે નહીં, કેટલા વાગે આજે ચાલુ થશે કે ક્યારે ચાલુ થશે. જો ચાલુ થાય તો એડમિશનની પ્રોસિજર શું છે, 108 થ્રુ એડમિશન મળશે ખાલી, કે કોઈ પોતાના પ્રાઇવેટ વ્હીકલમાં લઈને આવે તો પણ એડમિશન મળશે, કઈ જ આજે ખબર નથી, બધી આવતીકાલે ખબર પડશે. આવતીકાલ સુધી રાહ જુઓ. અને સાહેબ મને હું નહીં બોલી શકું સાહેબ, આગળ મારા જીજાજી ત્યાં હાલત ખરાબ છે. આ બીજેપી સરકાર, આ માટે અમે વોટ નહોતો આપ્યો બીજેપી સરકારને. શું આ દિવસો જોવા માટે વોટ આપ્યો તો અમે? આપની વ્યથા હું સમજી શકું છું. અમારી સાંત્વના આપની સાથે છે. પ્રાર્થના તો આપણે ચોક્કસ કરી શકીએ છીએ, ભલે અહીંયા બેડ મળે કે ના મળે. મિત્રો, આ કરુણ દ્રશ્યો આ એક વ્યક્તિના નથી, અમદાવાદના દરેક વ્યક્તિઓના આંખમાંથી આ જ પ્રકારના આંસુ નીકળી રહ્યા છે. અને દુઃખ થઈ રહ્યું છે કે શું ખરેખર એટલા માટે ખોબો ભરી ભરીને વોટ આપ્યા હતા કે આ પ્રકારની સ્થિતિ ભોગવવી પડે? શું આના આપણે વિકાસ કહીશું? શું આને આપણે એક મોડેલ તરીકે પ્રેઝન્ટ કરી રહ્યા હતા? શું આપણે પ્રાઉડ લઈ રહ્યા હતા કે અમે ગુજરાતના લોકો છે? શું આ વાસ્તવિકતા છે? ખૂબ જ શરમજનક વાત છે. અહીંયા વારંવાર લોકો આવે છે, તપાસ કરીને જાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીંયા દવા કે ઇન્જેક્શન નહીં, પરંતુ આંસુઓ મળે છે. અને આંસુ સાથે લોકો અહીંથી વિદાય લઈ રહ્યા છે. અને અહીંથી ગયા પછી શું થશે તેનો અંદાજો નથી. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે બી જાણીશું. મિત્રો, શું તપાસ કરી આપે? અત્યારે કંઈ ચાલુ નથી એવું કહે છે અહીંયા. અને કાલે એવું કીધું કે સવારે 5 વાગ્યાને ઊભા રહેજો. એ લોકોને બી માહિતી નથી કે અંદર ક્યારે ચાલુ થશે, શું થશે, કંઈ જ એ લોકોને ખબર નથી. આપણે શું પૂછ્યું એમને? એકચ્યુઅલી મારા ફોઈ છે, અત્યારે એમને વેન્ટિલેટરની જરૂર છે, અમદાવાદમાં ક્યાંય મળતું નથી, બરાબર. બટ તો બી હવે અહીંયા આવીને અમે પૂછ્યું કે વેન્ટિલેટર કે બેડ કે અવેલેબલ છે, એમને કંઈ ખ્યાલ જ નથી કે શું વસ્તુ છે અહીંયા એમ. ચાલુ જ નહીં કરી, ટૂંકમાં એવું છે. સવારે વહેલા આવી જજો અને જાણ કરીને પછી જ લાવજો, એમને ના લાવતા પેશન્ટને, એવું કીધું છે. એક જણને સવારે 10 વાગ્યાને કીધું, આ મિત્રને સવારે 5 વાગે કીધું, આમને કહે છે સવારે વહેલા આવી જજો. કોઈ એવી આશા લાગે છે કે અહીંયા જલ્દીથી શરૂ થશે? કોઈ જ નહીં. કોઈ આમ ટાઈમ લાગશે એવું લાગે છે, કેમ કે એ લોકો હજુ ખોલી રહ્યા છે, બધું રેપ આઉટ કરી રહ્યા છે. દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી કે ચાલુ થાય એમ, કારણ કે એ લોકોને કોઈ ના કોઈ બહાર બેસાડ્યું છે કે અમને કોઈ ગાઈડ કરે, કંઈ જ વસ્તુ નથી અહીંયા. અને 108ને હમણાં કોલ કર્યો તો એ તો કહે છે કે માફ કરો, અત્યારે બધું કશું અવેલેબલ નથી. અને અડધી પૂરતી ઇન્ફોર્મેશન માંગે છે, પણ અડધું કહીએ બધું કાપી દે છે. ઇન્ફોર્મેશન અડધી લઈને કાપી દે છે કે તમે અમને અત્યારથી જાણ કરી દો અમને. અને હમણાં એવું કીધું કે 108ને કોલ કરો અને એમના થ્રુ આવજો, પણ આવું કરે તો પછી કેવી રીતના થાય? અને અત્યારે કન્ડિશન થોડી સિરિયસ છે, એટલે અમે આખું અમદાવાદ ફર્યા, ક્યાંય બી બેડ્સ કે કંઈ અવેલેબલ નથી, વેન્ટિલેશન. સવાલ અહીંયા એ પણ થાય છે કે માત્ર 108થી જ એન્ટ્રી કેમ આપવામાં આવે છે? પેશન્ટ હોય છે, જેને શ્વાસની તકલીફ છે, એને છે જ, જે મોત સામે ઝઝૂમી રહ્યો છે, ઝઝૂમી રહ્યો છે, તો માત્ર 108થી જ કેમ? માત્ર એટલું નહીં, આવા ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. અનેક લોકો અહીંયા આવે છે, અનેક આશાઓ સાથે આવે છે, પરંતુ માત્ર ને માત્ર એક નિરાશાના આંસુ જ અહીંયા જોવા મળી રહ્યા છે. અને પરિણામે કશું જ કંઈ પોસિબલ નથી બની રહ્યું. શું આ વાસ્તવિકતા આપણી છે? શું આજ આપણે વાસ્તવિકતા સાથે ઝઝૂમવાનું છે? હજુ કેટલા દિવસ, કેટલા કલાકો, કેટલા લોકો રાહ જોશે, કેટલા ધક્કા ખવડાવશે? સવાલ એ છે કે આ એવી કોઈ ઘટના નથી જ્યાં પબ્લિસિટી થવી જોઈએ કે પબ્લિસિટી કરવી જોઈએ. આ એ ઘટના છે કે જ્યાં આગળ આવવાનું છે, મદદ કરવાની છે. સરકાર એ રાજા કહેવાય, એની ફરજમાં આવે છે પ્રજા માટે. અને ગુજરાતના લોકોએ શું પ્રેમ આપ્યો છે આપણા નેતાઓને, એ મારી પાસે આપને જાણવાની જરૂર નથી, કારણ કે આપ પોતે પણ એમાંના છો ને આપ પોતે પણ સારી રીતે જાણી રહ્યા છો. તકલીફ અહીંયા એક જ થઈ રહી છે કે જ્યારે આપણે હંમેશા પ્રાઉડથી ગુજરાતીઓની વાત કરતા હતા, એ ગુજરાત પાસે એક શ્વાસ લેવાનો ઓક્સિજન અત્યારે ખૂટી પડ્યો છે. ભલભલા માણસો માટે એક વેન્ટિલેટર અને એક બેડ માટે વલખા મારીએ છીએ. કેન યુ બિલીવ ઇટ? આપણે જો વિકાસની વાત કર્યા છે, પણ એક માણસે એક બેડ નથી મળી રહ્યો. ઘણા લોકો એવા પણ છે જે કલાકો ને કલાકો 108 માટે રાહ જોતા રહ્યા, કારણ કે 108 સિવાય એન્ટ્રી નથી. અને એના કારણે 108 ન મળવાના કારણે એ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ત્યારે આ ખૂબ જ દર્દનાક વાત કહેવાય, દુઃખદ વાત કહેવાય. અને આ જે બધી ઘટનાઓ થઈ રહી છે, અનફોર્ચ્યુનેટલી સાચા અર્થમાં આ ઘટનાઓ દુનિયાભરના લોકો સુધી પહોંચી રહી છે. ક્યાં સુધી આપણે વાસ્તવિકતા છુપાવીશું? ક્યાં સુધી આપણે માત્ર ને માત્ર ભારતીય અથવા ગુજરાતીઓનો ગર્વ લેતા રહીશું? જે હકીકત છે, જે સત્ય છે, એ તો છે જ, અને એને આપણે સ્વીકારવું જ પડશે. આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, મસમોટી જાહેરાત કરવામાં આવીને હવે તો કમનસીબે કહી શકાય, દુઃખદ ઘટના એ પણ છે કે ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોનામાં સપડાઈ ગયા છે.
પરંતુ હજુ પણ અહીંયા મેમનગર જીએમડીસી ગ્રાઉન્ડ પાસે જે ડીઆરડીઓના સહયોગથી અદ્યતન 900 ડેડિકેટેડ કોવિડ 900 બેડવાળી ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલનું જે વાત ચાલી રહી છે, જેમાંથી 250 જેટલા આઈસીયુ પણ છે પણ ઉપલબ્ધ નથી. આવું કઈ રીતે શક્ય છે? આ સવાલ ચોક્કસથી થાય છે. આપ જોઈ શકો છો ઘણી બધી લાઈનો છે, ઘણા બધા લોકો આવે છે, ઘણા બધા લોકો તપાસ કરે છે, પરંતુ આખરે તેમને નિરાશ થઈને ત્યાંથી જતા રહેવું પડે છે. લોકોને સમજાઈ નથી રહ્યું કે આખરે આ શું થઈ રહ્યું છે, આ શેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે તેમની પાસે જાણીશું, સમજીશું કે ખરેખર તેમને કોઈ જવાબ મળ્યો કે નહીં. નમસ્કાર સર, શું નામ છે આપનું? જીગર. જીગરભાઈ, આપ અહીંયા તપાસ કરી? આપે અહીંયા હા, તપાસ કરી ના પાડે છે. શું કહે છે એ લોકો? કાલથી શરૂ થશે. ઓકે, કોઈ ડેડિકેટ ટાઈમ કીધો? કોઈ કામ ટાઈમ નહીં કીધો. ઓકે, બીજી કોઈ વ્યવસ્થા વિશે જાણ કરીએ? કોઈ વ્યવસ્થા માટે જાણ નહીં કરી કે શું છે શું નહીં. કંઈ બધી ના પડતી કે હવે અમનેથી અહીંયા આગળ કોઈ જગ્યા છે નહીં અત્યારે, અને થશે તો અમે કાલ આવજો એમ. મેં કીધું બહુ સિરિયસ છે અત્યારે. અમે 82 ઓક્સિજન આવે છે અત્યારે. 82 ઓક્સિજન અત્યારે આવે છે એમનો. ના, મારા બાબા છે મારા. એમનો ઓક્સિજન અત્યારે 82 આવે છે. ડૉક્ટર કીધું તરત કરો, પણ હવે બીજી કોઈ જગ્યાએ ખાલી છે નહીં. તો હવે આજે છાપામાં આજથી ચાલુ થવાનું તો એવું હતું ને કંઈક. બિલકુલ બિલકુલ. જી, આપ શું કહી રહ્યા છો? શું નામ છે આપનું? મારું નામ કરણ છે. મારા બા જ છે, અમે બંને સાથે જ છે. એટલે અમે એકચ્યુઅલી ફેસબુકમાં બધી જગ્યાએ મેં જોયું હતું ને ઓનલાઈન કે આજથી પેલી 900 બેડની કોવિડ હોસ્પિટલ ચાલુ થવાની છે. સો બાને અત્યારે અમે લોકો ડૉક્ટરને બતાવીને નીકળ્યા અને એમને કીધું કે તાત્કાલિક દાખલ કરવા પડે એવું છે. ઓક્સિજન 80 જેવું જ છે અને મતલબ તાત્કાલિક તમે હોસ્પિટલમાં લઈ જાય. એટલે મેં અહીંયા આગળ જીએમડીસી ગ્રાઉન્ડ લઈને આવ્યા. અહીંયા આગળ પણ અહીંયા આગળ જોઈને જોયું તો કે છે કે કાલથી હોસ્પિટલ ચાલુ થઈ છે, તો ખાલી બેડ જ લગાવ્યા છે. તો કે કાલે તમે તપાસ કરો એમ. અને અત્યારે હું બીજી જગ્યાએ પણ તપાસ કરું છું, કોઈ પણ જગ્યાએ તો બેડ ક્યાંય અવેલેબલ જ છે નહીં એમ. સો જોઈએ છે, તો બીજા 2 જણને મેં વાત કરી છે, દરેક હોસ્પિટલમાં પૂછાવડાઈ જોઈએ છે, ક્યાંય થઈ શકે તો એડમિટ કરી દઈએ. અહીંયાથી જવાબ મળે કે અહીંયા વ્યવસ્થા થાય જલ્દી નજીકના સમયમાં? અત્યારે તો મારે તો દાખલ જ કરાવવા છે, પછીનું તો ખબર નહીં. પણ અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ મને જગ્યા નથી મળતી. ગવર્મેન્ટ તો મતલબ ઠીક છે, પ્રાઇવેટમાં પણ જગ્યા નથી. એટલે જોઈ રહ્યા છે અત્યારે. ભાઈ સાહેબ, શું નામ આપનું? મનીષ. અહીંયા તપાસ કરવા આવ્યા હતા? ના, રિક્ષા. અચ્છા, આપ પોતા બાને લઈને આવ્યા? હા, બાને લઈને આવ્યો. ખૂબ સરસ. દરેક લોકો કોશિશ કરી રહ્યા છે, જવાબ કશું જ નથી મળ્યો. નમસ્કાર મિત્રો, શું નામ છે આપનું? હર્ષ દવે. શું આપે અહીંયા તપાસ કરી? હા, તપાસ કરીને શું કહે છે? કાલથી ચાલુ થવાની છે. કાલ સવારથી કે આવીને પૂછપરછ કરી જજો. અચ્છા, હજી પૂછપરછ કરજો. કંઈ ડેડિકેટ આ ડેડિકેટ આન્સર નથી આપ્યો હજુ. બરાબર. તો આ વાસ્તવિકતા છે આપણા ગુજરાતની, જેને આપણે હંમેશા ગર્વથી આપણે કહી રહ્યા હતા કે આપણે ગર્વથી ગુજરાતી છીએ. મિત્રો, આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો ધક્કા ખાઈ રહ્યા છે. ખૂબ દુઃખની વાત છે કે આ ધક્કા આખરે કેમ ખાવા પડી રહ્યા છે. નમસ્કાર સર, શું નામ છે આપનું? નમસ્કાર. આપણે અહીંયા કઈ તપાસ કરી? જી, તપાસ અત્યારે ચાલુ જ છે. ના જ પાડી દે છે. આવતીકાલથી શરૂ થાય છે. કોઈ અંગત કોઈક આવ્યા લાગે છે, કોઈક મોદી સાહેબના કે રૂપાણીના કોઈક એના માટે લેવા લાગે, એ લોકોને એડમિટ કરવાનું પ્લાન કરે છે. અચ્છા, આજે એમ્બ્યુલન્સ આવી છે એમને હા પાડી છે? જી, એટલે એના માટે વાટાઘાટો ચાલે છે. ફોન બોન કરતા લાગે મોદીને કે રૂપાણીને. આપને શું જવાબ આપવામાં આવ્યો? ના પાડે, આવતીકાલથી શરૂ થાય છે કીધું. તો કીધું મારા મધરને અહીંયા રાખી મૂકું કાલ સવાર સુધી. બીજી કોઈ વ્યવસ્થા કરી આપો, કોઈ વ્યવસ્થા કરી આપો, અથવા તો કીધું તમે અહીંયા આગળ એડમિટ કરી દો. કાલથી સુવિધા કંઈ અચાનક તો કંઈ થવાની નથી કે કાલથી જ બધી શરૂઆત કંઈક અગાઉતરી તૈયારી તો કરી હશે ને. આ કમનસીબ છે, આ ઘટના છે, આ વાસ્તવિકતા છે, આ જીએમડીસી ગ્રાઉન્ડની હકીકત છે. મિત્ર, શું નામ છે આપનું? મને ખબર સાહેબ ડિપ્રેશનમાં જેવું તો. ચિંતા ના કરતા, બધું ઠીક થઈ જશે. હા. મિત્ર, આપ જોઈ શકો છો, એક બાદ એક એવા વ્યક્તિ સાથે હું વાત કરી રહ્યો છું. મને પણ નથી ખબર હતી કે શું પરિસ્થિતિમાંથી તે ઝઝૂમી રહ્યા છે. મને જે જવાબ મળી રહ્યા છે, મને પોતાને અંદરથી થાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે હેલ્પલેસ છીએ. કેમ આટલા હેલ્પલેસ છીએ? પણ આ તમામની વચ્ચે સવાલ એ થાય છે કે આખરે આ આટલી અદ્યતન હોસ્પિટલનું કારણ શું? આટલા મસમોટા તાફા કરવાનું, વાતો કરવાનું, પબ્લિસિટી કરવાનું? જો આપણે એક બેડ જો ના આપી શકતા હોય, શું આપણે એ વિચાર્યું હતું કે આપણે આ બેડ બન્યું નથી, હજી આપણે કોઈને એડમિશન નથી આપવાના, તો આપણે જાહેરાત આપવી જોઈએ કે નહીં? ના, આપણે વાત બધે કરી દીધી કે આપણે આટલી વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે, પરંતુ શું ખરેખર પૂરી પાડી રહ્યા છે ખરા? આ સવાલ ચોક્કસથી થાય છે.
એક બાદ એક આવે છે અને એક બાદ એક અહીંથી વિદાય લે છે, પણ પરિણામ માત્ર ને માત્ર શૂન્ય. આ શૂન્ય પરિણામ આપ તમામના ચહેરા જોઈ શકો છો. આ તમામના ચહેરા પર એક આશા છે. આશા અમર છે એ વાત સાચી છે, પરંતુ માત્ર આશા રાખવાથી પરિણામ નથી મળતા. એના માટે સહયોગ જોઈતો હોય છે, એના માટે સપોર્ટ જોઈતો હોય છે, એના માટે ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે શાસન તંત્ર એની પણ જે જવાબદારી હોય છે, એક વ્યવસ્થા જોઈતી હોય છે, અને એ વ્યવસ્થા જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પરિણામ માત્ર અને માત્ર શૂન્ય જ હોય છે. તો દોસ્તો, આ એક હકીકત છે, આ કમનસીબી છે. આપ જોઈ શકો છો ઘણા બધા લોકો પોતાના સગાવાલા મિત્રો દર્દીઓને લઈને આવે છે, પેશન્ટને લઈને આવે છે એક આશ સાથે કે કદાચ તેમને એક હોસ્પિટલ મળી જાય, પરંતુ એ હકીકત નથી બનતી. મિત્ર, શું નામ આપનું? બ્રજરાજસિંહ ચૌહાણ સર. જી, હું આપની પાસે આવી રહ્યો છું. મારે દરેક લોકો પાસેથી પ્રતિક્રિયા જાણવી છે કે વાસ્તવિકતા શું છે, અને મારે ગુજરાતના દર્શક મિત્રોને બતાવી છે. શું અહીંયા તપાસ કરવામાં આવી? અહીંયા તપાસ કર્યું તો કહે છે કે અત્યારે હોસ્પિટલ અમે સ્ટાર્ટ જ નથી કર્યું, અને ત્યાં બધે મેં તપાસ કરી કે હોસ્પિટલ સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે ત્યાં 900 બેડની છે, તમે ત્યાં જઈ શકો છો, તમને બેડ મળશે. હું મારા પેશન્ટને લઈને આખા અમદાવાદના પેલા કોણેથી આવું છું કે ત્યાં આખા મેઘાણીનગરથી પેલા કઠવાળાથી કોઈ બેડ જ નથી કોઈને ત્યાં. જ્યાં લઈ જઈએ કે તમે 108 કહે છે કે તમારા 4 કલાક લાગશે, તમે લઈ અહીંયા કહે છે કે ભાઈ અમારા જોડે બેડ જ સ્ટાર્ટ નથી કર્યું. હવે ના છૂટકે અત્યારે ફરી સિવિલમાં જઉં છું, કદાચ 2-3 કલાકમાં નંબર લાગી જાય. મારા પેશન્ટને અત્યારે હાલ પૂરતું એમને ઓક્સિજનની જરૂર છે. ઓક્સિજનવાળા જઈએ તો ઓક્સિજનવાળા કે બાટલા નવું કનેક્શન નહીં આપતા, અમે નવું કનેક્શન આપો, તમે બાટલો લઈ આવો રિફિલિંગ. અમે ક્યાં બાટલો લેવા જઈએ? એવું બધું તકલીફ છે સાહેબ. જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આ જે ધન્વંતરી કોવિડ હોસ્પિટલ છે એને લઈને આપ શું કહેવા માંગશો? એ અત્યારે સ્ટાર્ટ નથી કર્યું તો એમને એડવર્ટાઇઝ ના કરવું જોઈએ કે અમે સ્ટાર્ટ કર્યું છે, જેથી કે અહીંયા કોઈ મરવાવાળો પેશન્ટ હોય તો અહીંયા ના આવે. મહેરબાની કરીને ગમે ત્યાં જઈને બચી તો શકે, અને આવી જૂઠી અફવા ના ફેલાવવું જોઈએ. એટલું જ કહેવાનું છે મારે તો. અમારી પ્રાર્થના આપની સાથે છે. આશા રાખીએ કે કંઈક ને કંઈક રસ્તો નીકળે. મિત્રો, બોલતા રડી પડે છે લોકો. આનાથી વધારે કપરી સ્થિતિ મેં મારા 10 વર્ષના ઇન્ટરવ્યૂમાં તો નથી જોઈ, પરંતુ આ ખૂબ જ દુઃખદ ઘટના છે. કારણ કે જ્યારે આપણી આંખની સામે આ ઘટના ઘટતી હોય અને આપણે કશું જ ન કરી શકતા હોઈએ, એનાથી વધારે લાચાર સ્થિતિ કોઈ નથી. ને કોઈ પણ માનવી માટે એ લાચાર એક અનુભવ, એ અહેસાસ ખૂબ જ દુઃખદ વાત છે. એક બાદ એક લોકો આવી રહ્યા છે, તેમની પાસે જાણીએ, સમજીએ શું કહેવામાં આવી રહ્યું છે, શું જવાબ મળી રહ્યા છે, કેવી આશા સાથે લોકો અહીંયા આવે છે. આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પરંતુ કોઈ જવાબ અહીંયા મળતો નથી. એ વાત 100 વાતની એક વાત છે. તો જો હું સતત એ જ બતાવી રહ્યો છું આપણે કે એક બાદ એક લોકો આવી રહ્યા છે, ભીડ વધી રહી છે, કારણ કે કોરોના પેશન્ટની સંખ્યા, મૃતકોની સંખ્યા, ઓક્સિજનની રિક્વાયરમેન્ટ બધું વધી રહ્યું છે. વેન્ટિલેટર નથી મળી રહ્યા. પણ માત્ર જે અંદર જે સેવા આપવાનો છે સ્ટાફ, માત્ર ને માત્ર એ જ જઈ શકે છે. એમની પાસે પણ કોઈ યોગ્ય સવાલ અને જવાબ નથી કે આખરે આ કેમ થઈ રહ્યું છે, શું કામ થઈ રહ્યું છે. પણ હવે જોવાનું એ રહેશે કે શું એમના માટે કોઈ રસ્તો કરવામાં આવે છે, શું એમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે, અને કોઈ તેમના માટે રસ્તો આજકાલમાં નીકળશે. કારણ કે વાત થઈ ગઈ છે, પરંતુ એ સવાલનો જવાબ ક્યારે મળશે એ કોઈને ખ્યાલ નથી. આ દુઃખદ ઘટનાની સાથે સાથે હું એટલું જ કહીશ કે તમામ મિત્રો આવીને નીકળી જાય છે એક આશ સાથે, પરંતુ તેમને આંસુ સિવાય કશું મળતું નથી. મિત્રો, ઘટના તો ઘટિત થઈ જાય છે અને એ આપણા હાથમાં નથી હોતી. અને એકવાર ઘટના ઘટિત થઈ જાય ત્યારે જો એ ઘટના કમનસીબવાળી હોય તો આપણા આંખના કોઈ ખૂણે આંસુ રૂપે બહાર આવી જતી હોય છે. પણ શું આપણે એટલા અસમર્થ છીએ કે આપણે કશું જ નથી કરી શકીએ એમ? આ સવાલ હું પોતે મારી જાતને વારંવાર પૂછું છું. જ્યારે આવીના લોકો એક આશ સાથે રાહ જોવા આવે છે, પરંતુ એમને એમ નીકળી જતા હોય છે. ત્યારે ગુજરાતની વાસ્તવિકતા આપણા ટીવી સ્ક્રીન ઉપર હું કહીશ મારા કેમેરામેનને જરા આ દ્રશ્યો બતાવે. આ નાના બાળકો અને આવા લોકો કે જે રોજનું રોજ મહેનત કરી પોતાનું પેટીયું રડે છે, થી લઈને ગાડીઓવાળા લોકો, બધાની સ્થિતિ હાલ એક જ છે, અને બધા પાસે અત્યારે કોઈ જવાબ નથી. બધા પાસે અત્યારે શ્વાસ માટે ઓક્સિજન નથી, અને આ એક કમનસીબની વાત છે. એટલું જ કહીશ કે આશા રાખું કે આટલી જેટલી જોરશોરથી જાહેરાત કરવામાં આવી છે, એટલા જ જોરશોરથી ટ્રીટમેન્ટ જલ્દીથી શરૂ થાય, અને એટલા જ જોરશોરથી લોકોના જીવ બચાવવામાં, તો કદાચ સાચા અર્થ હું માનીશ કે આ આપણું ગુજરાત છે, આ શાસન સંવેદનશીલ છે. કેમેરામેન કુણાલ સાથે જીગર દેવાણી, કે ન્યૂઝ, અમદાવાદ, જીએમડીસી ગ્રાઉન્ડ.